पेट्रोल पंप बच्चा लाइनसर आवीने लई लो पेट्रोल। कोई भी माणस झगड़ो ना करो, स्टाफ साथे पण झगड़ो ना करो। धीरज राखो, कोईने पण पेनिक थवानी जरूर નથી। पेट्रोल डीजलનો સ્ટોક છે અવેલેબલ, झगड़ो करवानी जरूर नहीं। पेनिक ना थाओ, पोते लाइनसर आवीने लई लो बता। मिलेगा, पंखों से मिलेगा, सब लोग लाइन से ले लो। एक के ऊपर एक आओगे तो नहीं दे पाएंगे ये लोग भी। इनके पास स्टॉक है, इनफ स्टॉक है। आज भी पेट्रोल मिलेगा, कल भी मिलेगा, परसों भी मिलेगा, स्टॉक है। जल्दीबाजी मत करो, लाइन से आ जाओ। और મિત્રો, પેટ્રોલ અને ડીઝલને લઈને એટલી ટ્રાફિક થઈ હતી કે પોલીસ તે આવીને કહે છે કે પેટ્રોલનો હજી સ્ટોક છે। એના પર હર્ષ સંઘવીનું શું કહેવું છે આ વિડીયોમાં જુઓ। કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય અને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ। કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફવી અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રી બી દર 2 દિવસે એનું રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે। આભાર। મિત્રો, પેટ્રોલ પંપ ઓનર એસોસિએશન એક્સ પ્રમુખનું શું કહેવું છે આ વિડીયોમાં સાંભળો। ભાઈઓ, છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે। ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે। અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું। અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે। માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે। મિત્રો, તમને શું લાગે છે આ અફવા છે કે સાચી વાત છે? તમે કોમેન્ટમાં જણાવજો।